બગદાણાનો એ વિવાદ એ નવનીત બાલદિયાનો કેસ જે ખૂબ જ ચર્ચામાં જોવા મળ્યો, જેમાં માયાભાઈ આહિરના દીકરા દ્વારા નવનીત બાલદિયાને મારવામાં આવ્યો. કોળી સમાજ એક થયો અને ખાસ કરીને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને તેમના ભાઈ પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી કે માયાભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી. અને થોડા દિવસ પહેલા જેવા સમાચાર સામે આવ્યા કે એ નવનીત બાલદિયા નામનો જે કોળી સમાજનો વ્યક્તિ છે એ કોંગ્રેસમાં જોડાઈ ગયો. અનેક ચર્ચાઓ થઈ અને તે વચ્ચે હવે કોળી સમાજના એક આગેવાનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. નવનીત બાલદિયા જે સમયથી જ કોંગ્રેસમાં જોડાયા, પંજાનો ખેસ પહેર્યો, તે સમયથી જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે શું હવે કોળી સમાજને કોઈ વોટ જે છે તે સપોર્ટ નવનીત બાલદિયાનો મળશે કે કેમ. હીરા સોલંકીને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને તે વચ્ચે જ્યારે કોળી સમાજના એક આગેવાન દ્વારા, પ્રવીણભાઈ કોળી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ચોક્કસથી હીરાભાઈ સોલંકીને કોઈ ફરક એ આવનારી ચૂંટણીમાં નથી પડવાનો. સીધા પહેલાં તો તેમના પાસેથી જ સાંભળી લઈએ કે હીરા સોલંકીને લઈને તેમને વધુમાં શું કહે. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. હું પ્રવીણભાઈ કોળી. મિત્રો, જે 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી, એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્ન ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી ને પુરુષોત્તમભાઈને તકલીફ નથી. હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે. આજે પણ તમને ખાતરીપૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે. એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પુરુષોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે. આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે. અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે. રેકોર્ડ બ્રેક બીજી વાર રિપીટ કર્યું છે, એની બહુમતી હશે. આટલું તમે ધ્યાને રાખજો. જય કોળી સમાજ. જે રીતે વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે હીરા સોલંકીને કોઈ પણ ફરક એ નથી પડવાનો કે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા કે કોઈ પણ જગ્યાએ જોડાયા. ચોક્કસથી રાજુલા બેઠક પર હીરા સોલંકીને ખોબલે મત આવવાના છે અને કોઈ ફરક હીરા સોલંકીને નથી પડવાનો. સમાજ માટે તેઓ હંમેશા આગળ આવ્યા છે એટલે ચોક્કસથી તેનું પરિણામ જે છે તે હીરા સોલંકીને મળવાનું છે. જો કે આવનારી ચૂંટણીમાં જ ખબર પડશે કે હવે હીરા સોલંકી જે છે તેમને ખરેખર કોળી સમાજનો સહકાર મળશે કે કેમ. અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.